કાલ આ પુલ ઉપર હલાય એવું નહોતું, કેટલું પાણી હતું કાલના વિડીયોમાં જોઈજો સસ મારીને. કાલ આ પુલ ઉપર હલાય એવું નહોતું, કેટલું પાણી હતું કાલના વિડીયોમાં જોઈજો સસ મારીને. અને અત્યારે જો પાણી પાણી આંબાલાલની કૃપા છે. આ પાણી પાણી કરી નાખ્યું બધું. માછલા ઠેકે ને એક ભાઈની કોમેન્ટ એવી આવી હતી કે માછલા દેખાડો કે માછલા કેવા ઠેકે છે. હવે જો તમને બતાવું ધોધમાં કેવા માછલા ઠેકે છે. ત્યાં સુધી બનાવ્યો બ્લોગની અંદર ને બ્લોગને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો. અને મારા વાલા બહુ મહેનતથી આ વિડીયો બનાવી યાર. 2-3 કલાક એડિટિંગ કરવામાં વહી જાય યાર. એક સબસ્ક્રાઇબ નથી કરતા તમે યાર, લાઈક ને સબસ્ક્રાઇબ કરજો યાર. અને હવે જો તમારે ભાઈના કોમેન્ટ આવી હતી અને માછલા દેખાડી દઈએ આપણે. જોઈજો એમને બ્લોકમાં જો ઠેકે જો ઠેક્યા. નહીં ટપે ભાઈ. યાર એટલી મહેનત થી આ બ્લોગ બનાવીએ આપણે, તમે યાર લાઈક ફોલો નથી કરતા. અને આ અંબાલાલે કૃપા કરી. ઓલો પેલો ટકલો બોડો એમ કહેતો તો કે અંબાલાલની આગાહી ખોટી હોય ખોટી હોય. અંબાલાલની આગાહી કોઈ જે ખોટી ન હોય, જોઈ લે ને કે. અને પાછલા ભાગમાં ભાઈ વિડીયો મેકવાનો એક ભૂલ હતી. કાલ વિડીયો મેં મૂક્યો કે નહીં, એ વિડીયોમાં ભાઈ ભૂલાઈ ગયો તો બ્લોગ ઉતારવાનો, એટલે બ્લોગ મેં કાંઈ ઉતાર્યો નહોતો. એટલે ટૂંકો વિડીયો છે ભાઈ. યુટ્યુબમાં જોતા હોય તો સર્ચ મારીને જોઈ લેજો. નામ છે વિપુલ, ચેનલનું નામ છે. જોવો તમે ખાલી આમ જોવો, પાણી જોવો. તમારે એ બાજુ પાણી બાણી હોય તો કોમેન્ટ બોમેન્ટ કરો. આ બ્લોગ આજનો આ સુધીનો હતો. માછલા ઠેકે છે તમને દેખાડું, પછી બ્લોગ પૂરો કરું ત્યાં સુધી બનાવી રહ્યો અમારા બ્લોગ ની અંદર. એક વાર તમને માછલા ટપતા બતાવી જ દઉં. જો ઠેકે એક હરકી ધ્યાન રાખજો. હું એવું લાગશે ને તો વિડીયો સ્લો મોશનમાં બનાવી નાખીશ. બાકી જોતા રહેજો માછલા કેવા ટપે છે એમ. જો ટપ્પુ ભાઈ તો બહુ ખાસ માછલા નથી ટપતા. પાછું પાણી આવે છે એટલે એનો બ્લોગ હું બનાવીને મૂકી દઈશ. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો ને જય માતાજી. મળ્યા નવા બ્લોગ ની અંદર. આ બ્લોગ અહીંયા સુધીનો હતો. રામે રામ.